ચલો આકાશના એક મોટા રહસ્યને ઉકેલીએ ચંદ્ર. શા માટે એ રોજ રાત્રે અલગ દેખાય છે અને એની આપણા ગ્રહ પર ખરેખર શું અસર થાય છે? ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? પણ આ કોઈ જાદુ નથી, પરંતુ એક ખૂબ જ રસપ્રદ અને સુંદર ખગોળીય ઘટના છે. ચાલો આજે એને સમજીએ. જરા કલ્પના કરો એક બ્રહ્માંડીય નૃત્યની, જેમાં મુખ્ય કલાકારો છે સૂર્ય, પૃથ્વી અને આપણો ચંદ્ર. અને આ નૃત્યની અસર સમુદ્રના શક્તિશાળી મોજાઓથી લઈને આપણા જીવનની સૂક્ષ્મ લય સુધી બધે જ વર્તાય છે. તો પછી ચંદ્રના આ સતત બદલાતા રૂપ પાછળનું સાચું વિજ્ઞાન શું છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, ચંદ્રની કળાઓનું આખું રહસ્ય છે ને, એ સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની એકબીજાના સંબંધમાં બદલાતી પોઝિશનમાં છુપાયેલું છે. એમની ગોઠવણ જ નક્કી કરે છે કે આપણને ચંદ્ર કેવો દેખાશે. વૈજ્ઞાનિક ભાષામાં ચંદ્રના આ બદલાતા દેખાવને કળા કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો પૃથ્વી પરથી આપણને ચંદ્રનો જે પ્રકાશવાળો ચહેરો દેખાય એ. અને હા, એક બહુ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. ચંદ્ર કોઈ તારો નથી, એને પોતાનો પ્રકાશ છે જ નહીં. એ તો બસ એક મોટા અરીસા જેવો છે જે સૂર્યના પ્રકાશને આપણી તરફ ફેંકે છે. હવે વિચારો, જેમ જેમ ચંદ્ર પૃથ્વીની ગોળ ગોળ ફરે છે તેમ સૂર્યનો પ્રકાશ એના અલગ અલગ હિસ્સા પર પડે છે. અને આપણને અહીં પૃથ્વી પરથી જેટલો પ્રકાશિત ભાગ દેખાય, બસ એ જ છે ચંદ્રની કળા. આ બધું આપણા જોવાનો એંગલ બદલાવાનો ખેલ છે. તો ચંદ્રની આ આખી મહિનાની યાત્રામાં મુખ્ય 8 સ્ટેજ આવે છે. ચાલો આ આખું ચક્ર એક પછી એક વધુ નજીકથી જોઈએ. આખું ચક્ર શરૂ થાય છે અમાસથી. ત્યારે ચંદ્ર જાણે આકાશમાંથી ગાયબ જ થઈ ગયો હોય એવું લાગે છે. પછી ધીમે 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 એનો પ્રકાશિત ભાગ વધતો જાય અને પૂનમના દિવસે તો એ આખો ગોળ અને ચમકતો દેખાય છે. અને પછી પાછી એની ઘટવાની સફર શરૂ થાય છે, અમાસ સુધી. આ ચક્રને સમજવા માટે 2 શબ્દો બહુ કામના છે: સુદ અને વધ. જ્યારે ચંદ્રનો પ્રકાશ વધતો દેખાય એટલે કે વેક્સિંગ, એને આપણે સુદ પક્ષ કહીએ છીએ. અને જ્યારે પ્રકાશ ઘટતો જાય એટલે કે વેનિંગ, એને વધ પક્ષ. બસ આટલું જ. આ આખું ચક્ર પૂરું થવામાં ચંદ્રને લગભગ 29.5 દિવસ લાગે છે. અને તમને ખબર છે, દુનિયાભરના ઘણા કેલેન્ડરમાં મહિનાની ગણતરી આ જ સાયકલ પર આધારિત છે. રસપ્રદ છે ને? પણ ચંદ્રનો પ્રભાવ ખાલી પ્રકાશ પૂરતો સીમિત નથી. એની પાસે એક એવી શક્તિ છે જે દેખાતી નથી પણ ખૂબ જ પાવરફુલ છે. અને એ છે ગુરુત્વાકર્ષણ. ચાલો જોઈએ કે આ શક્તિ આપણા ગ્રહ પર શું કમાલ કરે છે. સમુદ્રમાં જે ભરતી અને ઓટ આવે છે ને, એ સીધી ચંદ્ર સાથે જોડાયેલી છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પરના પાણીને પોતાની તરફ ખેંચે છે અને એના કારણે જ સમુદ્રનું લેવલ રોજ વધઘટ થાય છે. ભરતી કેટલી મોટી આવશે એ સૂર્ય અને ચંદ્રની પોઝિશન પર આધાર રાખે છે. જ્યારે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક લાઇનમાં આવી જાય છે, ત્યારે એમનું ભેગું ખેંચાણ સૌથી મોટી ભરતી લાવે છે. પણ જ્યારે એ બંને એકબીજા સાથે કાટખૂણે હોય ત્યારે ખેંચાણ વહેંચાઈ જાય છે અને ભરતી સૌથી નાની હોય છે. અને આ એક એવી વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે, પણ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીને પોતાની ધરી પર સ્થિર રાખે છે. જો ચંદ્ર ન હોત તો પૃથ્વી આમ તેમ ડોલતી હોત અને આપણું વાતાવરણ કદાચ જીવન માટે અનુકૂળ ન રહેત. ચંદ્રની આ લયની અસર ખાલી પાણી કે પૃથ્વીની ધરી પર જ નથી થતી, પણ અહીંના જીવો પર પણ થાય છે. ચાલો આ રસપ્રદ કનેક્શનને થોડું ઊંડાણથી સમજીએ. પ્રાણી જગતમાં તો ચંદ્ર જાણે એક નેચરલ કેલેન્ડર જેવું કામ કરે છે. દરિયામાં રહેલા પરવાળા પૂનમના દિવસે જ એકસાથે પ્રજનન કરે છે, તો બીજી બાજુ જંગલમાં સિંહ જેવા શિકારીઓ પૂનમની રાત્રે ઓછો શિકાર કરે છે, કારણ કે પ્રકાશ વધુ હોય છે અને એમના શિકાર વધુ સાવધાન રહે છે. ખેતીમાં પણ ચંદ્રનો ઉપયોગ થાય છે, જેને બાયોડાયનામિક ખેતી કહેવાય છે. એમાં એવી માન્યતા છે કે જ્યારે ચંદ્ર વધતો હોય એટલે કે સુદ પક્ષમાં, ત્યારે છોડનો રસ ઉપર તરફ જાય છે, જે પાંદડા અને ફળો માટે સારું છે.
અને જ્યારે ચંદ્ર ઘટતો હોય એટલે કે વધ પક્ષમાં ત્યારે રસ મૂળ તરફ જાય છે, જે કંદમૂળ માટે સારું ગણાય છે. હવે સવાલ એ છે કે શું માણસો પર પણ ચંદ્રની અસર થાય છે? કેટલાક રિસર્ચ કહે છે કે પૂનમની રાત્રે આપણી ઊંઘ પર અસર થઈ શકે છે. જો કે મૂડ પર એની અસર વિશે વૈજ્ઞાનિકો હજુ એકમત નથી. પણ વર્ષોથી લોકવાયકાઓમાં તો ચંદ્ર અને મનુષ્યના મનને જોડવામાં આવ્યું જ છે. અને હવે ચાલો વાત કરીએ આ સૂર્યપૃથ્વી ચંદ્રના ડાન્સની સૌથી શાનદાર અને ડ્રામેટિક ક્ષણની, એટલે કે ગ્રહણ. સૂર્યગ્રહણ એ હંમેશા અમાસના દિવસે જ થાય છે. આ એ પળ છે જ્યારે ચંદ્ર બરાબર સૂર્ય અને પૃથ્વીને વચ્ચે આવી જાય છે અને થોડા સમય માટે સૂર્યને ઢાંકી દે છે. અને એનાથી બિલકુલ ઉલટો ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. આ વખતે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને આપણો પડછાયો ચંદ્ર પર પડે છે. એટલે જ ચંદ્ર આપણને થોડો ઝાંખો કે લાલ રંગનો દેખાય છે. ગ્રહણ જેવી ઘટનાઓ ખૂબ જ રેર અને ખાસ હોય છે, કારણ કે એના માટે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રનું લગભગ એકદમ પરફેક્ટ સીધી લાઇનમાં આવવું જરૂરી છે. આ કોસ્મિક અલાઇનમેન્ટ જ એને આટલું ખાસ બનાવે છે. તો ચંદ્ર આપણા સમુદ્રની ભરતીથી લઈને આપણા સમય સુધી ઘણી બધી વસ્તુઓને આકાર આપે છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે એક બહુ મોટો, અદ્ભુત બ્રહ્માંડનો હિસ્સો છીએ, જે અસંખ્ય અદૃશ્ય શક્તિઓ અને લયથી ચાલે છે. તો વિચારો, આપણે બીજા કયા બ્રહ્માંડીય લયનો ભાગ હોઈ શકીએ?